ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે જે ગયા વિડિયોમાં ચર્ચા કરી હતી કે એક્ટિવ અને પેસિવ વોઇસ ને એકબીજામાં કન્વર્ટ કરવાનું આપણને પૂછાય છે અને એક આખો ટોપિક છે કે ચેન્જ ધ વોઇસ. તો આજે આપણે ચેન્જ ધ વોઇસમાં જે ગયા વિડિયોમાં આપણે સિમ્પલ ટેન્સીસ ના ત્રણ કાળ જેમ કે પ્રેઝન્ટ, ફ્યુચર અને પાસ્ટ આ ત્રણ કાર્ડની ચર્ચા કરી હતી, એની જનરલ સેન્ટેન્સ પેટર્નની ચર્ચા કરી હતી અને એમાં કયા શબ્દો ઉમેરીને તમારે એ વોઇસને ચેન્જ કરવાનો આવે છે તેની ચર્ચા કરી હતી. હવે એને આપણે વન બાય વન ત્રણેયને અલગથી ચર્ચા કરીશું. તો આજનો આપણો ચર્ચાનો વિષય છે ચેન્જ ધ વોઇસ, એમાં પણ સિમ્પલ ટેન્સ અને પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચાલો જોઈએ. આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે વોઇસના વાક્યો કેવી રીતે ચેન્જ કરવા તેના વિશે જોઈશું. હવે આપ સૌ જાણો છો, તમને બધાને ખબર છે, કઈ વાતની ખબર છે કે કોઈ પણ ટેન્સ હશે, કોઈ પણ ટેન્સ જેમ કે પ્રેઝન્ટ સિમ્પલ છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે, સિમ્પલ પાસ્ટ છે કે ગમે તે છે, તો દરેક કાળની અંદર અલગ પ્રકારના વાક્યો આવે છે. જેમ કે એફર્મેટિવ સેન્ટેન્સ હોય એટલે કે હકારાત્મક વાક્ય હોય, નેગેટિવ સેન્ટેન્સ હોય એટલે કે નકારાત્મક વાક્ય હોય અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય. આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર પણ બે પ્રકારના વાક્યો છે, એ પણ હકારમાં હોઈ શકે અને નકારમાં હોઈ શકે. પણ એક વખત આપણે આ નેગેટિવ સેન્ટેન્સની ચર્ચા કરીશું એટલે ઇન્ટ્રોગેટિવમાં આપણે જ્યારે એનો અત્યારે ટોપિક ભણીશું ત્યારે તમને હું એની હકાર અને નકાર બંનેની વાક્ય રચના અને બંનેનું એક ઉદાહરણ પણ સમજાવું છું કે આને કેવી રીતના આપણે સોલ્વ કરી શકીએ. તો આ ત્રણ પ્રકારના વાક્યો આજે આપણે જોઈશું, જેમ કે એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. તો આજે આપણે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની સૌથી પહેલા તો હું વાક્ય રચના તમને લખું છું એક્ટિવ વોઇસની. અહીંયા હું શોર્ટ ફોર્મમાં લખું છું, તમારે સમજવાનું AV એટલે એક્ટિવ વોઇસ અને PV એટલે પેસિવ વોઇસ. આ એક્ટિવ વોઇસની અંદર સામાન્ય વાક્ય રચના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની શું છે તો કે સબ્જેક્ટ આવે છે પહેલો, પછી આવે છે વર્બ અને પછી આવે છે ઓબ્જેક્ટ. અધર વર્ડ્સ કદાચ આવી શકે પણ જરૂરી નથી કે આવે જ, કદાચ આવે પણ ખરા પણ ના પણ આવે. માનો કે આપણે એને ઉમેરી પણ દઈએ કે અધર વર્ડ્સ. ઓકે, હવે આપણે વાત કરીશું એફર્મેટિવ સેન્ટેન્સીસ. એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે હકાર વાક્યો. કેવા વાક્યો? હકાર વાક્યો. આ હકાર વાક્યોમાં કેવા પ્રકારે વોઇસ ને આપણે ચેન્જ કરી શકીએ એની માહિતી હું તમને આપું છું, ધ્યાનથી સમજજો. ચલો પહેલા તો હકાર વાક્યની વાક્ય રચના આપણે જોઈશું. તો વાક્ય રચના એ પણ કોની? એક્ટિવ વોઇસની આવા પ્રકારની છે. હમણાં ઉપર લખીએ જ છે કે કોઈ સબ્જેક્ટ આવે, કોઈ વર્બ આવે અને કોઈ ઓબ્જેક્ટ આવે અને કદાચ અધર વર્ડ્સ આપ્યા હોય તો. હવે અહીંયા આગળ આપણે એક એક્ઝામ્પલ લઈશું કે જેથી તમને ખ્યાલ આવે કે એક એક્ઝામ્પલ પરથી કેવી રીતના એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ લઉં છું કે I eat an apple every day. હું દરરોજ એક સફરજન ખાઉં છું. આનું આપણે ગુજરાતી કરીએ તો આવા પ્રકારનું થાય છે કે હું દરરોજ એક સફરજન ખાઉં છું. હવે ધ્યાનથી સમજજો, આ એક્ટિવ વોઇસની પેટર્ન છે ને એક્ટિવ વોઇસની જ વાક્ય રચના છે, એક્ટિવ વોઇસનું જ વાક્ય છે ને એ પણ હકાર વાક્ય છે. I eat an apple every day. અને એ વાક્યને આપણે પેસિવમાં કન્વર્ટ કરવાનું છે. તો આપણે ગુજરાતીમાં જો આ જ વાક્યને બીજા પ્રકારે બોલવું હોય અર્થ બદલ્યા સિવાય તો કેવી રીતે બોલી શકીએ છીએ? તો આ પ્રમાણે બોલી શકીએ છીએ કે મારા દ્વારા દરરોજ એક સફરજન ખાવામાં આવે છે. એટલે હું દરરોજ એક સફરજન ખાઉં છું અથવા મારા દ્વારા દરરોજ એક સફરજન ખાવામાં આવે છે. આ બંને વાક્યોનો અર્થ તો એક જ છે, ભલે આની બોલવાની રીત બંને અલગ છે અને એને જ આપણે વોઇસ કહીએ છીએ આપણા ઇંગ્લિશ લેંગ્વેજની અંદર. તો આને આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું છે તો કેવી રીતના કરી શકીએ છીએ? તો પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું હોય તો સૌથી પહેલા પેસિવ વોઇસની વાક્ય રચના ફરીથી એક વખત યાદ કરીએ. પહેલા શીખી ગયા છીએ છતાં હું ફરી યાદ કરાવું છું. જેમ કે સૌથી પહેલું આવશે ઓબ્જેક્ટ,
કર્મ, પછી એને આપણે ટુ બી નું રૂપ મૂકવાનું છે અને ટુ બી નું રૂપ એટલે કાળ પ્રમાણેનું રૂપ. એવું મેં તમને ગયા વિડિયોમાં સમજાવ્યું હતું. કાળ પ્રમાણેનું રૂપ એટલે શું? તો કે is am are આવશે અહીંયા. કેમ is am are? કારણ કે આપણે અત્યારે જે ભણી રહ્યા છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને પ્રેઝન્ટ ટેન્સ ના ટુ બી ના રૂપો ત્રણ છે. એક છે is, am અને are. તો આ ત્રણમાંથી કોઈ એક આવશે. ત્યારબાદ આપણે અહીંયા કરવું પડશે પાસ્ટ પાર્ટિસિપલ, કારણ કે ટુ બી ના રૂપ પછી હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ નું જ ફોર્મ આવે છે. ત્યાર પછી બાય પછી સબ્જેક્ટ નું કર્મનું રૂપ. આ પણ મેં તમને સમજાવ્યું હતું, સબ્જેક્ટ નું કર્મનું રૂપ. અને ત્યાર પછી અધર વર્ડ્સ જો હોય તો. અહીંયા અધર વર્ડ્સ તરીકે શું છે? તો એવરી ડે છે. તો એ એવરી ડે આપણે છેલ્લે એમનું એમ મૂકી દેવાનું છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ચાલો તો આને કન્વર્ટ કરીએ. તો આને પેસિવ વોઇસ નું વાક્ય લખવાનું છે. તો એ લખીશું કેવી રીતે લખાશે? I eat an apple છે. તો એની અંદર જે I જે છે એ સબ્જેક્ટ છે, eat છે એ વર્બ છે, an apple છે એ ઓબ્જેક્ટ છે, અને આ એવરી ડે છે અધર વર્ડ્સ છે. તો હવે આપણે અહીંયાથી જ જોઈ અને આ સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે અહીંયા ગોઠવણી કરવાની છે એટલે તમારું પેસિવ વોઇસ નું વાક્ય તૈયાર થઈ જશે. જેમ કે પહેલું ઓબ્જેક્ટ આવે છે, તો ઓબ્જેક્ટ શું છે? તો an apple. તો આપણે અહીંયા શરૂઆતમાં લખીશું કે an apple. અહીંયા ટુ બી નું રૂપ મૂકવાનું છે. તો ટુ બી ના ત્રણ રૂપો છે વર્તમાનકાળના is, am, are. તો is, am, are માંથી કયું મૂકીશું? તો એ વખતે મેં તમને બે બાબતો ધ્યાનમાં રાખવાની કહી હતી. એક તો કાળ પ્રમાણે આપણે નક્કી કરી દીધું કે is, am, are આવશે, અને બીજા નંબરનું છે તમારું કર્મ, ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કયા વચનમાં છે? એક વચનમાં કે બહુવચનમાં? એ એક વચન હોય તો એક વચનનું ટુ બી નું રૂપ, બહુવચન હોય તો બહુવચનનું ટુ બી નું રૂપ. અહીંયા an apple એટલે એક જ સફરજનની વાત છે, એક વચન છે, એટલા માટે આપણે અહીંયા is જ મૂકીશું, are મુકાશે નહીં. an apple is. હવે અહીંયા આગળ eat આપ્યું છે ક્રિયાપદ, તો અહીંયા ભૂત કૃદંત મૂકવાનું છે, પાસ્ટ પાર્ટિસિપલ. તો જ્યારે કોઈ પણ ક્રિયાપદનું ભૂત કૃદંત મૂકવાનું આવે ત્યારે હંમેશા યાદ રાખવું કે એ પાસ્ટ ટેન્સ પછીનું રૂપ છે, ત્રીજા નંબરનું રૂપ. તો આ eat છે તો એનું ભૂતકાળનું રૂપ શું થાય છે? ate, ate. અને એનું નેનું ભૂતકૃદંત જો કરવા જઈશું તો એનું નેનું ભૂતકૃદંત થશે eaten, eaten, eaten. ઓકે, આટલે સુધી પતી ગયું. an apple is eaten. અહીંયા by તો લખવાનું છે, લખી દીધું. સબ્જેક્ટ નું કર્મનું રૂપ, સબ્જેક્ટ અહીંયા I છે તો I નું કર્મનું રૂપ શું થશે? આપણે સમજ્યા હતા, આપણું ટેબલ મેં સમજાવ્યું હતું તમને બોર્ડ પર. I નું કર્મનું રૂપ થાય છે me, એટલે અહીંયા લખીશું me. અને ત્યારબાદ અધર વર્ડ જો આપેલા હોય તો, ના આપેલા હોય તો આપણે એમાં ઉમેરો કરવાની કોઈ જરૂર નથી, પણ આપ્યા હોય તો એને લખી દેવાના as it is. અહીંયા અધર વર્ડ્સમાં શું છે? every day. તો આપણે અહીંયા લખીશું every day. આ આપણું પેસિવ વોઇસ નું વાક્ય કમ્પ્લીટ થઈ ગયું. આ તમારું એફર્મેટિવ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું આ પ્રમાણે આપણે એક્ટિવ માંથી પેસિવ માં કન્વર્ટ કરી શકીએ છીએ. ચલો આ એક કામ પૂરું થયું આપણું. હવે બીજી ચર્ચા કરીશું. આના જેવા તમારે બીજા ઉદાહરણો જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના વાક્યો હોય ને હકાર વાક્યો હોય એની પ્રેક્ટિસ તમારે કરવાની, જેથી કરીને આ પ્રેક્ટિસ કરશો તો તમને પાક્કું થઈ જશે. હવે આપણે બીજા નંબરના વાક્યની વાત કરીશું, નેગેટિવ સેન્ટેન્સીસ. એફર્મેટિવ તો જોયું, હવે આપણે જોઈશું નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ સેન્ટેન્સીસ ને આપણે નકાર વાક્યો કહી શકીએ. નકાર વાક્યો. જો તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના વાક્યોમાં કોઈ વાક્ય એવું આપ્યું છે કે જે નેગેટિવ છે અથવા નકાર છે તો એને કેમનું ચેન્જ કરવું? તો એના માટે હું એક એક્ટિવ વોઇસ નું વાક્ય લખું. જો સેન્ટેન્સ પેટર્ન તો આ જે છે એમની એમ જ રહેશે. અહીંયા જે વર્બ છે એ વર્બ જે છે એ નકારમાં આવશે, તો નકારમાં આવે ત્યારે નેગેટિવ બને. ચાલો આ જ વાક્યને આપણે નકાર બનાવીશું. અહીંયા હું એપલ ખાઉં છું, સફરજન ખાઉં છું, એનો મતલબ ઓરેન્જ નથી ખાતો. તો હું અહીંયા લખું છું એક વાક્ય એવું લખું છું કે I do not eat orange. હું મોસંબી અથવા તો નારંગી જેને કહી શકીએ આપણે, હું નારંગી ખાતો નથી. I do not eat orange. ઓકે, આ વાક્ય જે તમે જોઈ શકો છો કે અહીંયા do not મૂક્યું છે એનો મતલબ કે નેગેટિવ વાક્ય છે. તો નેગેટિવ વાક્યને કેવી રીતે કન્વર્ટ કરવું? તો હંમેશા ધ્યાનમાં રાખજો, કોઈ પણ ટેન્સ નું નેગેટિવ વાક્ય હોય તો એ નેગેટિવ વાક્યને બનાવવા માટે નોટ મૂકવું પડે નકારાત્મક શબ્દ તરીકે. તો આ નોટ નું સ્થાન ક્યાં આવે? તો નોટ નું સ્થાન ફિક્સ છે. હું અહીંયા તમને સમજાવું છું, ધ્યાનથી જોજો. નોટ નું સ્થાન હંમેશા કાં તો ટુ બી ના રૂપ પછી આવે
અથવા તો કોઈ ઓક્સિલરી હોય તો એના પછી આવે, અથવા do, does કે did આપેલું હોય એના પછી આવે. આના સિવાય બીજા કોઈ ટર્મ પછી નોટ ને મૂકી શકતા નથી. એનો મતલબ અહીંયા આપણને દેખાય જ છે કે do પછી નોટ મૂકેલું છે. ગુડ. તો નકારાત્મક તો છે. હવે આપણે એને બનાવવાનું છે કેવું? નેગેટિવ બનાવવાનું છે. તો આ જે પેટર્ન તમને દેખાય છે પેસિવ વોઇસ ની, આ કઈ પેટર્ન છે? પેસિવ વોઇસ ની પેટર્ન છે. તો આ પેસિવ વોઇસ ની જે પેટર્ન છે એમાં આપણે જોઈ શકીએ છીએ ઈઝીલી કે એમાં ટુ બી નું રૂપ આવે છે. અને આ નકારાત્મક વાક્ય જો અહીંયા એક્ટિવમાં નકારાત્મક છે તો પેસિવમાં પણ નકારાત્મક જ રહેશે. પેસિવમાં કંઈ એ બદલાવવાનું નથી. તો પેસિવમાં પણ આને નકારાત્મક જ રાખવું પડશે. તો અહીંયા જે ટુ બી નું રૂપ છે તે ટુ બી ના રૂપ પછી આપણે પેસિવ બનાવતી વખતે એમાં નોટ નો ઉમેરો કરીશું જેથી કરીને આ વાક્ય નકારાત્મક બને. જોઈએ આપણે પેસિવ વોઇસ. ચલો પહેલું તો તમને કહી દઉં કે આની અંદર 3 એ 3 માં આપણે આ ત્રણ ટર્મ છે ને આપણા સબ્જેક્ટ વર્બ ને ઓબ્જેક્ટ એને આઈડેન્ટિફાઈ કરીશું. આ જે છે સબ્જેક્ટ છે, ઈટ જે છે વર્બ છે અને ઓરેન્જ જે છે એ ઓબ્જેક્ટ છે. તો આપણી પેસિવ વોઇસ ની પેટર્ન પ્રમાણે લખીશું ઓબ્જેક્ટ પહેલું ઓરેન્જ આવી ગયું, ઓરેન્જ ઇઝ આવશે કારણ કે ઓરેન્જ એક જ છે. ઓરેન્જીસ હોત તો આર આવે પણ અહીંયા ઓરેન્જ એટલે એક જ ઓરેન્જની વાત છે એટલે વર્તમાન કાળ છે એટલે આપણે ઇઝ નો ઉપયોગ કરીશું. અને કેમ કે આ વાક્ય અહીંયા નકારાત્મક છે, નેગેટિવ આપેલું છે તો ટુ બી ના રૂપ પછી આપણે પણ નકારાત્મક શબ્દ નોટ ને મૂકવો પડે. એટલે જેમ અહીંયા ડુ નોટ હતું એમ અહીંયા ઇઝ નોટ આવ્યું. જો આ બહુવચન હોત તો આર નોટ આવત. એટલો જ ફરક પડે. હા, પાસ્ટ પાર્ટિસિપલ. તો પાસ્ટ પાર્ટિસિપલ તો આપણને ખબર જ છે કે ઈટ નું પાસ્ટ પાર્ટિસિપલ થાય છે ઈટન. અને પછી આવે છે બાય અને પછી આવે છે મી. મી એટલા માટે કારણ કે એ સબ્જેક્ટ તરીકે આવી છે તો આઈ નું કર્મનું રૂપ મી જ થાય છે. તો આ પ્રમાણે આપણે નેગેટિવ સેન્ટેન્સીસ જો તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપેલા હોય તો એના એક્ટિવ માંથી પેસિવ માં આ પ્રમાણે તમે કન્વર્ટ કરી શકો છો. આના જેવા બીજા 5-7 એક્ઝામ્પલ તમે જાતે સોલ્વ કરજો જેથી કરીને તમારી પ્રેક્ટિસ થશે અને તમને ખબર પડશે કે ઇઝ આવે, આર આવે, કોઈક વખતે એમ પણ આવે. જો તમારા ઓબ્જેક્ટ તરીકે મી હોય તો અહીંયા આઈ પણ આવી શકે તો આઈ ની જોડે એમ વાપરવામાં આવે છે. હવે આપણે ત્રીજા પ્રકારની ચર્ચા કરીશું. વાક્યનો તમારો ત્રીજો જે પ્રકાર છે એ ત્રીજો પ્રકાર આવા પ્રકારનો છે. હું આને કાઢી નાખું છું કારણ કે આની જરૂર નથી, તમે સમજી લીધું છે. ત્રીજા પ્રકારનું જે વાક્ય છે એ આવા પ્રકારનું વાક્ય છે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ અને કોક ઇન્ટેરોગેટિવ પણ કહે છે, બંને વેલિડ છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે પ્રશ્નાર્થ વાક્યો. કેવા વાક્યો? પ્રશ્નાર્થ વાક્યો. હવે પ્રશ્નાર્થ વાક્યો એટલે તમને ખબર છે કે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વાત કરતા હોય આપણે અત્યારે ફક્ત અને ફક્ત એક જ કાળની વાત કરીએ છીએ અને કાળ કયો છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની જ વાત કરીએ છીએ, બીજા કોઈ કાળની વાત કરતા નથી. હા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની જ્યારે પણ વાત કરતા હોઈએ ત્યારે એમાં ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્યો જ્યારે આવે તો એ પ્રશ્નાર્થ વાક્યોની સાદી વાક્ય રચના શું છે? તેની સાદી વાક્ય રચના આવી છે એ પણ એક્ટિવ વોઇસ ની જ વાત કરીશું કારણ કે મોટાભાગના વાક્યો, મોટાભાગના કાળ, મોટાભાગના વાક્યોના પ્રકારની વાક્ય રચના જે આપણે જોઈએ છે એ એક્ટિવમાં જ હોય છે. એને કન્વર્ટ કરો પછી એ પેસિવ બને પણ અત્યારે આપણે એક્ટિવમાં જોઈશું. તો એક્ટિવ વોઇસની વાક્ય રચના આવી છે કે શરૂઆતમાં ડુ અથવા ડઝ આવે. કેમ ડુ અથવા ડઝ આવે? કારણ કે આપણે જે વાક્યો જોવાના છીએ એ ક્રિયાપદવાળા વાક્યો હશે. આ ક્રિયાપદવાળા વાક્યો જ્યારે હોય તો એને પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે ડુ કે ડઝ નો ઉપયોગ કરવો પડે. ઓકે, ત્યાર પછી સબ્જેક્ટ આવશે. સ્વાભાવિક છે, સબ્જેક્ટ જ આવે. ઓકે, ત્યાર પછી ઓબ્જેક્ટ આવશે અને ત્યાર પછી અધર વર્ડ્સ આવશે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક તો મૂકવાનું આપણે ભૂલી શકતા નથી. અહીંયા ધ્યાન રાખજો વાક્ય રચનામાં પહેલા શરૂઆતમાં આપણે ડુ કે ડઝ મૂકવું જ પડે છે. પછી આપણે સબ્જેક્ટ મૂકી શકીએ છીએ, પછી આપણે ઓબ્જેક્ટ મૂકી શકીએ છીએ અને પછી અધર વર્ડ્સ જો આપ્યા હોય તો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન તો ફરજિયાત મૂકવું જ પડે. તો આ આપણી એક્ટિવ વોઇસની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યોની વાક્ય રચના છે. તો એની આપણે પેસિવ વોઇસની વાક્ય રચના જોવી હોય તો શું જોઈ શકીએ? હું અત્યારે ઉદાહરણ વગર ફક્ત વાક્ય રચનાને સમજાવું છું. કેમ? કારણ કે આ બંને થોડા ઈઝી એટલે આપણે રૂટીન વાળા વાક્યો છે.
જ્યારે આવા વાક્યો બહુ ઓછા આપણે ફેસ કરીએ છીએ એટલે આમાં તરત ખબર પડી જાય છે. હું આની પેસિવ વોઇસ ની વાક્ય રચના અહીંયા બનાવીશ. એ બનાવતા પહેલા હું તમને અહીંયા નીચે સમજાવું છું કે આ જ વાક્ય છે I eat an apple every day. આને મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આવા પ્રકારનું બને કે do I eat an apple every day. આવા પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય બન્યું. આ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે. આને મારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું હોય તો આ વાક્ય જે આપણે કન્વર્ટ કરેલું છે ઓલરેડી એને જ ઇન્ટ્રોગેટિવમાં બનાવી દઈએ અથવા તો પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી દઈએ તો આનું જે પેસિવ વોઇસનું ફોર્મ છે આપણને મળી જશે. કારણ કે આપણે આ જ વાક્યનું પ્રશ્નાર્થ અહીંયા બનાવ્યું છે તો પેસિવનું પ્રશ્નાર્થ બનાવીશું તો પણ એ પેસિવ જ રહેવાનું છે. તો અહીંયા જે an apple is eaten by me every day લખ્યું છે તો એને આપણે આવી રીતે લખી શકીએ કે is an apple eaten by me every day અને છેલ્લે ક્વેશ્ચન માર્ક તો ખરો જ એને તો આપણે ભૂલી શકતા નથી કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. તો આ વાક્યને ધ્યાનમાં રાખી અને હવે આપણે અહીંયા આપણી પેટર્ન બનાવીએ. તો શરૂઆતમાં શું છે તો to be નું રૂપ જોઈ લેજો. અહીંયા to be નું રૂપ ક્યાં આવતું હતું ઓબ્જેક્ટ પછી આવતું હતું જ્યારે આના બદલે અહીંયા આવે છે શરૂઆતમાં. ત્યાર પછી આપણે શું મૂકીશું અહીંયા સબ્જેક્ટ મૂકતા હતા તો અહીંયા સબ્જેક્ટની જગ્યા પર આપણે પેસિવ વોઇસ હોવાથી આપણે ઓબ્જેક્ટ મૂકવો પડે છે. ત્યાર પછી પાસ્ટ પાર્ટિસિપલ મૂકવું પડે છે. જોઈ લો નીચે is એટલે to be નું રૂપ an apple એટલે ઓબ્જેક્ટ eaten એટલે પાસ્ટ પાર્ટિસિપલ અને પછી આવે છે by પછી આવે છે સબ્જેક્ટ નું કર્મનું રૂપ સબ્જેક્ટ નું કર્મનું રૂપ આવે છે અને ત્યાર પછી અધર વર્ડ જો હોય તો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ તમારું પેસિવ વોઇસ ની પેટર્ન થઈ ગઈ. હવે આપણે એનું એક ઉદાહરણ લઈશું અને એને પેસિવ વોઇસ માં કન્વર્ટ કરીશું અને ત્યાર પછી હું તમને બીજા ટેન્સ માટે વાત કરીશ. ચાલો એનું ઉદાહરણ લઈએ. પહેલું એક એક્ઝામ્પલ લઈશું. દાખલા તરીકે આવું એક્ઝામ્પલ છે કે does he write a letter? Does he write a letter? એટલે કે શું તે પત્ર લખે છે? તો આ એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું જ વાક્ય છે અને એ વાક્ય જે છે ઇન્ટ્રોગેટિવ છે પ્રશ્નાર્થ વાક્ય છે. હવે આને આપણે ચેન્જ કરવું છે તો શું કરવું? તો જુઓ પરીક્ષાની અંદર જ્યારે ચેન્જ કરવાની વાત આવે છે આ વાક્ય લખવાની ત્યારે તમારે એનો સીધો જવાબ જ લખવાનો હોય છે. પણ હું તમને અહીંયા આગળ એક બીજી સહેલી રીત પણ બતાવું છું કે કદાચ ડાયરેક્ટ આપણને લખતા ના ફાવે આ પેટર્ન પ્રમાણે લખતા ના ફાવે તો તમે આવી પેટર્નનો પણ ઉપયોગ કરી શકો છો. એમાં રફ કામ કરવું પડે થોડું. જેમ કે does he write a letter? તો આનું સાદું વાક્ય શું થાય? he writes a letter. સાદું એટલે કે એસર્ટિવ વિધાન વાક્ય. આ પ્રશ્નના બદલે મારે વિધાન બનાવવું હોય તો હું does કાઢી નાખું તો he write ના બદલે he writes થઈ જશે. કેમ writes થઈ જશે? અહીંયા s ઉમેરો ને વધારાનું. s ઉમેરવાનું કારણ શું છે? s ઉમેરવાનું એક જ કારણ છે કે આ વાક્ય જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું છે અને આ જે he છે આ he જે છે એ થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે he આવે છે. બીજું કશું આવે નહીં. સોરી થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે અહીંયા s આવે છે. નહીં તો અહીંયા I હતું તો I એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે તો એની જોડે આપણે eats નથી કર્યું. એના eat જ રાખ્યું છે. s ઉમેરો નથી. પણ થર્ડ પર્સન સિંગ્યુલર માં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં નિયમ છે કે s લખવો પડે. ઓકે આ સાદું વાક્ય he writes a letter. હવે આનું પેસિવ વોઇસ કરવું તો શું થશે? a letter is written by him. થઈ ગયું. કેમ? કારણ કે આ લેટર ઓબ્જેક્ટ છે તો અહીંયા આવશે. એ એક જ લેટરની વાત છે સિમ્પલ પ્રેઝન્ટ છે એટલે is આવશે. બરાબર છે. ત્યારબાદ આ રાઇટ્સ નું જે બેઝ ફોર્મ છે રાઇટ છે અને એનો પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ જોવા જઈએ તો રિટર્ન છે તો રિટર્ન આવી ગયું. બાય તો મૂકવાનું છે આપણી પેટર્ન પ્રમાણે અને he જે છે તો he નું ઓબ્જેક્ટ નું રૂપ જે છે કર્મનું રૂપ એ him છે. હવે આ વાક્યને તમે જો ઇન્ટ્રોગેટિવ માં ફેરવી દેશો તો ઓટોમેટિક આ વાક્યનું પેસિવ વોઇસ બની જશે. તો આપણો જે આન્સર છે એ આન્સર અહીંયા આ પ્રમાણે આવશે. આને ઇન્ટ્રોગેટિવ માં ફેરવો. કેવી રીતે ફેરવો? તો કશું કરવાની જરૂર નથી. આ ટુ બી ના રૂપને આગળ લઈ મૂકી દો. બાકી આખું વાક્ય એઝ ઇટ ઇઝ મૂકી દો. છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકી દો. તમારો વાક્ય પેસિવ વોઇસ નું કમ્પ્લીટ થઈ જશે. જોઈએ આપણે અહીંયા is આગળ મૂક્યું તો is a letter written by him question mark
આ તમારું આ ક્વેશ્ચન સેન્ટેન્સ એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસ પ્રશ્નાર્થ વાક્યમાં જ થયું. હવે આના બે વાક્યો જે મેં લખ્યા છે તમારી સમજણ માટે લખ્યા છે કે આ પ્રમાણે પણ આપણે કરી શકીએ છીએ. જો તમને ડાયરેક્ટ આ ક્વેશ્ચન સેન્ટેન્સનું આ જ ક્વેશ્ચન સેન્ટેન્સમાં કન્વર્ઝન કરતા ફાવે તો તમે આનો સીધો જ આન્સર આ પ્રમાણે લખી શકો છો. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું છું આના માટે કે જેમાં આપણે આ કામ નહીં કરીએ અને ડાયરેક્ટ કામ કરીશું. ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ. તો બીજું એક્ઝામ્પલ આવું છે કે ડુ યુ bring chocolates? Do you bring chocolates? શું તમે ચોકલેટ્સ લાવો છો? bring એટલે લાવવું. Do you bring chocolates? શું તમે ચોકલેટ લાવો છો? તો આ વાક્યને મારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું હોય તો એનું પહેલા મારે ફાઇન્ડ કરવું પડે કે સબ્જેક્ટ શું છે, વર્બ શું છે, ઓબ્જેક્ટ શું છે. અહીંયા જોઈશું તો સબ્જેક્ટ આ પ્રમાણે છે, વર્બ આ પ્રમાણે છે અને ઓબ્જેક્ટ આ પ્રમાણે છે. તો પહેલો ઓબ્જેક્ટ આવવું જોઈએ. પણ કેમ કે આપણું સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ છે તો પહેલા ટુ બી નું રૂપ આવવું જોઈએ. તો ટુ બી નું રૂપ બે વસ્તુને ધ્યાનમાં રાખીને મુકાય છે. ફરીથી રિપીટ કરું છું. એક કાર્ડ અને બીજા નંબરે ઓબ્જેક્ટ. તો કાર્ડ તો સિમ્પલ પ્રેઝન્ટ છે, આપણને ખબર જ છે. અહીંયા ડુ મૂક્યું છે તેના પરથી પણ ખબર પડે. અને ઓબ્જેક્ટ આપણું ચોકલેટ્સ છે, પ્લુરલ ફોર્મ છે, બહુવચન છે. તો ચોકલેટ્સ માટે આર વપરાશે, ઇઝ નહીં વપરાય. તો અહીંયા લખીશ કે આર ચોકલેટ્સ. ઓબ્જેક્ટ આવી ગયું પેટર્ન પ્રમાણે. પાસ્ટ પાર્ટિસિપલ bring. તો bring નું પાસ્ટ પાર્ટિસિપલ થાય છે b r o u g h t brought. ઓકે, આર ચોકલેટ્સ brought. પછી આવે છે by. by મૂકી દીધું. આ યુ નું કર્મનું રૂપ મૂકવાનું છે સબ્જેક્ટ નું. તો યુ નું કર્મનું રૂપ યુ જ છે અને એના પછી અધર વર્ડ્સ મૂકવાના છે. પણ અધર વર્ડ્સ અહીંયા વાક્યમાં ક્યાંય આપેલા નથી તો મૂકવાની જરૂર પણ નથી. છેલ્લે આપણે ક્વેશ્ચન માર્ક મૂકી દો. આ તમારું વાક્ય ડાયરેક્ટ. આવા બે પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ કર્યા સિવાય તમે આ પ્રમાણે સીધી રીતે પણ ડાયરેક્ટ લખી શકો છો. એના માટે પેટર્ન તમારા મગજમાં હોવી જરૂરી છે. કોઈ પણ વર્બ હોય તો એનો પાસ્ટ પાર્ટિસિપલ શું થાય એ પણ જરૂરી છે. તો આ પ્રમાણે આપણે વોઇસમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આ ત્રણ પ્રકારના વાક્યોની ચર્ચા કરી. હવે નેક્સ્ટ વિડિયોમાં હું એક બીજો તમને કાર્ડ આપીશ. બરાબર, અત્યાર પૂરતું આપણે આ ફક્ત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પ્રેક્ટિસ કરવાની છે. જે ત્રણ પ્રકારના વાક્યો આપણે ચર્ચા કરી આ ત્રણ પ્રકારના વાક્યોના 5 7 10 એક્ઝામ્પલ પોતાની જાતે બનાવીને સોલ્વ કરશો તો પણ ચાલશે. કે રેડીમેડ મળી જતા હોય ને સોલ્વ કરશો તો પણ ચાલશે. પણ પ્રેક્ટિસ કરજો જેથી મહાવરાથી જ આવડે. એકલું શીખવાથી ના આવડે. શીખ્યા પછી આનો મહાવરો પણ જરૂરી છે. ઓકે, આપણે મળીએ છીએ બીજા વિડિયોમાં.